હમણાં જ પહેલા નોર્તે મોદી સાહેબે જીએસટીમાં એક ઝાટકે અડધું કરી નાખ્યું. ખબર પડી છે કે નહીં? બહેનોને ખબર પડી છે કે નહીં? જરા હાથ ઉપર કરો તો કેટલાને ખબર પડી જ ભાઈ? ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ 0 કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું. અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય, કોઈક બે પાંદડે થયું હોય ને હારી મોટરસાયકલ લેવી હોય, કોઈએ ગાડી લેવી હોય, તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ને 2-3 મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે. કોલસાનો સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી તો ભાવ ના ઘટે, પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે, વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવાના લીધે ઓછું. આ બધી સુવિધાઓ કરી, પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે. આપે મફતમાં? આપે? એમને અમે એક વસ્તુ માંગી છે બહેનો, ખાસ તમારી જોડે, કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી, જે પહેરીએ એ બધું દેશમાં બનેલું પહેરવાનું. અને આપણે આટલું કરી દઈએ, વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ, તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર બની જાય.